કચ્છ જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવ્યું છે। જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ નાગરિકોને નદી, નાળા, તળાવ, ડેમ, કોઝવે તેમજ પાણી ભરાતા જોખમી સ્થળોથી દૂર રહેવા અને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે। છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસતા અનેક નદીઓ, ડેમ અને જળાશયોમાં પાણીની આવક વધી છે। ખાસ કરીને રાપર, ભચાઉ, માંડવી, મુન્દ્રા, ભુજ, અંજાર અને ગાંધીધામ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કલેક્ટરે જણાવ્યું કે પાણી વહેતું હોય તેવા રસ્તા કે કોઝવે પરથી પસાર ન થવું તેમજ બાળકો પર ખાસ નજર રાખવી જરૂરી છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે। ભુજ ખાતે એનડીઆરએફની એક ટીમ તૈનાત છે અને જરૂર જણાય તો વધુ ટીમો પણ બોલાવવામાં આવશે। ફાયર, પોલીસ, પીજીવીસીએલ, પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। નાગરિકોને કોઈપણ ઇમરજન્સી અથવા સહાય માટે જિલ્લા કંટ્રોલ રૂમ 1077 તેમજ જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખી વહીવટીતંત્રને સહકાર આપવા કલેક્ટરે ખાસ અપીલ કરી છે। કચ્છ જિલ્લામાં આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ઘણો ઓછો વરસાદ નોંધાયો હતો, પરંતુ છેલ્લા 2-3 દિવસથી વરસાદની જે પરિસ્થિતિ છે એ સાનુકૂળ થઈ રહી છે અને એમાં પણ રાજ્ય સરકાર તરફથી આઈએમડી વિભાગ તરફથી ભારે વરસાદની આગામી 24 કલાક માટે એક આગાહી કરવામાં આવી છે। આ આગાહીમાં ખાસ તો ફ્લેશ ફ્લડ પ્રકારની એક સિચ્યુએશન કે જેમાં ખૂબ ઓછા સમયમાં વધારે વરસાદ પડી જાય એવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે। આ આખી પરિસ્થિતિ છે એ ખાસ તો જે રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, ભુજ આ તાલુકાઓ અને આસપાસના વિસ્તાર માટે ઇસ્યુ કરવામાં આવી છે। એના માટેની જરૂરી જે સંકલન તમામ વિભાગો સાથે છે એ કરી લેવામાં આવ્યું છે, ચાહે પોલીસ વિભાગ હોય, રેવન્યુના અલગ અલગ વિભાગના અમારા કર્મચારી હોય, શિક્ષણ વિભાગ, આઈસીડીએસ વિભાગ, હેલ્થ વિભાગ, તમામ નગરપાલિકાઓ, સાથે સાથે આર્મી, બીએસએફ, કોસ્ટગાર્ડ જેવી એજન્સીઓ સાથે પણ આના માટે જરૂરી સંકલન આજે આપણે કરી લીધું છે। આપના માધ્યમથી ખાસ લોકોને વિનંતી છે કે આ પરિસ્થિતિમાં મેં જણાવ્યું એ પ્રમાણે ખૂબ ઓછા સમયમાં અતિ ભારે વરસાદ પડતો હોય છે, એટલે રિસ્પોન્સનો ટાઈમ જે છે ખૂબ ઓછો મળતો હોય છે। એટલે આવી પરિસ્થિતિમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો અને રાજ્ય સરકાર તરફથી અને વહીવટીતંત્ર તરફથી જે પણ સૂચનાઓ મળે એનું ખાસ પાલન કરશો। આપને જે આ વિડીયો મળશે એમાં અમે અમારા જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમના નંબર પણ એની સાથે શેર કરીશું કે જેથી આપને કોઈ પરિસ્થિતિ એવી જણાય તો એ કંટ્રોલ રૂમ ઉપર આપ ફોન કરી શકો છો અને જરૂરી મદદની માગણી કરી શકો છો। અત્યાર સુધીની આ પરિસ્થિતિમાં જોઈએ તો રાપરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે અને એ જ પ્રમાણે ભચાઉ, નખત્રાણા, ગાંધીધામ એમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે। એટલે આશા છે કે આગામી સમયમાં પણ આ પરિસ્થિતિ જે છે વરસાદની એ જારી રહેશે અને આપણી જે દર વર્ષની વરસાદની જરૂરિયાત જિલ્લાની છે એ પરિપૂર્ણ થઈ શકશે।